કોઈ આચરણમાં આવે પણ એનો નિષેધ જે કરવાની જે શ્રદ્ધામાં પડ્યું છે એને કારણે નિષેધ થયા કરે છે, તો એવો પાછો એને જેમ 12માં નિષેધ શ્રદ્ધામાં છે એવો એને વિકલ્પમાં પણ નિષેધ આવે ખરો? શ્રદ્ધામાં ક્ષણે ક્ષણે કે હું આનાથી જુદો છું એમ વિકલ્પમાં નિષેધ, શ્રદ્ધામાં નિષેધ એટલે બધો નિષેધ આવી ગયો. એને શ્રદ્ધામાં અત્યંત નિષેધ છે, કોઈ અપેક્ષા આદરણી નથી. એની શ્રદ્ધામાં બધી રીતે એ નિષેધ જ છે. વિકલ્પમાં તો એમ કે હું વિતરાગ થાઉં તો અમારે કંઈ જોતું જ નથી, એમ ભાવનામાં છે. આ વિકલ્પની ઝાડ મારે જોતી જ નથી, એમ એના ભાવનામાં રહે છે. બાકી શ્રદ્ધામાં કે અમારું સ્વરૂપ જ નથી એમ રહે છે. અને વિકલ્પમાં એટલે એને બુદ્ધિમાં તો એમ રહે છે કાંઈ આચરવાય એવું નથી, પણ શ્રદ્ધામાં તો પરિણતિ રૂપ રહે છે. ઓલું તો એ જ્ઞાનમાંથી પરિણતિ રૂપે એમ જ રહે છે કે આ હું એનાથી અત્યંત જુદો છું એવી ભેદજ્ઞાની પરિણતિ નિરંતર વર્તે છે ક્ષણે ક્ષણે, કે હું આ બધા રાગ ગમે તે આવે એનાથી હું અત્યંત જુદો છું. એ ક્ષણે ક્ષણે સહજ પરિણતિ રહે છે એને. પણ અશુભ પરિણામથી બચવા શુભ ભાવો જે પોતાને સ્વભાવ જે પ્રગટ કર્યો એ જેને પ્રગટ કર્યો એવા દેવગુરુ શાસ્ત્ર ઉપર એને ભક્તિ આવ્યા વગર નથી. વિકલ્પ એટલે એ તો જ્ઞાનમાં, એ જ્ઞાનમાં પણ એને ખ્યાલ છે કે આ કઈ આદરવા યોગ્ય નથી. વિકલ્પ અને જ્ઞાનમાં બેયમાં છે આદરવા યોગ્ય નથી, માત્ર આચરણમાં આવે છે.